હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ઓફ આનંદ મણિયાર. લાસ્ટ લેક્ચરમાં આપણે સદીશો અને એની સરવાળા, એના બાદબાકી અને થોડાક મહત્ત્વના જે કાંઈ પોઈન્ટ્સ છે એ જોયેલા. આજે આપણે ખૂબ જ એક અગત્યના પોઈન્ટ્સ તરફ જવાના છીએ અને એ છે સદીશના ઘટકો. તો મિત્રો, સદીશના ઘટકોની આપણે વાત કરીએ પહેલાં એક સિમ્પલ વાત કરું કે સપોઝ અહીંયા એક કાર x દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો આને આપણે રિપ્રેઝન્ટ સદિશની રીતે કરવું હોય તો વેગ માટે વેગ સદિશ v, x દિશામાં 2 મીટર પર સેકન્ડ, તો આ એનું મૂલ્ય થયું અને આ દિશા થઈ. તો આને આમ લખાય 2i મીટર પર સેકન્ડ. ઓકે, તો એનો અર્થ એમ થાય કે કોઈ કારનો વેગ જે x દિશામાં છે એની અસરકારકતા 2 મૂલ્ય અને x દિશાની અંદર એની અસરકારકતા છે. ધારો કે આ કાર y દિશા, કોઈ પ્લેન છે અથવા તો રોકેટ છે. રોકેટ y દિશામાં 1000 મીટર પર સેકન્ડના વેગથી ઉડે છે. તો આપણે એનો વેગ લખવો હોય તો કેમ લખાય? 1000 એનું મૂલ્ય અને y દિશામાં છે એટલે j કેપ. બરાબર. પણ હવે સપોઝ કોઈ પ્લેન છે, પ્લેન છે એ આ રીતે એક્સ વાય સમતલમાં ઉડતું હોય, આમ જતું હોય, તો આ જે પ્લેન છે એની અસરકારકતા તમે વિચારો. પ્લેન જ્યારે ઉડતું હોય ત્યારે ઉપર પણ જશે અને સમક્ષિતિજ દિશામાં પણ આગળ જશે, બે બાજુ જશે. તો એની અસરકારકતા તમે વિચારો તો એક્સ દિશામાં પણ છે અને વાય દિશામાં પણ છે. તો પ્રશ્ન એ થાય કે એક્સ દિશામાં એની અસરકારકતા કેટલી, વાય દિશામાં એની અસરકારકતા કેટલી? આ બંને વસ્તુ આપણે જાણવી હોય, એની અસરકારકતા, એની ઇફેક્ટનેસ અહીંયા જાણવી હોય તો આપણે સદિશના ઘટકો લેવા પડે. એક્સ દિશામાં એ કેટલી અસર છે, વાય દિશામાં કેટલી અસર છે, એના માટે આપણે ઘટકોનો ઉપયોગ કરશું. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ સદિશના ઘટકો. ઓકે, ચાલો તો એક આપણે સિમ્પલ અહીંયા આપણે ફોર્મથી શરૂ કરીએ કે ધારો કે અહીંયા આ એક એક્સ વાય સમતલ છે. અને કોઈ એક સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. નોટ કરતા જઈએ. અહીંયા સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. હવે આ સદિશ એ ની એક્સ અને વાય દિશાની અસરકારકતા જાણવા માટે આપણે સદિશ એ નું જે શીર્ષ છે ત્યાંથી એક લંબ એક્સ અક્ષ ઉપર દોરીએ. આને પ્રક્ષેપ પણ કહેવાય કે સદિશ એ ના શીર્ષ પરથી એક્સ અક્ષ ઉપર એક લંબ દોરો. અને એ જ રીતે સદિશ એ ના શીર્ષ ઉપરથી વાય અક્ષ ઉપર એક લંબ દોરો.
તો અહીંયા નોટ કરતા જઈએ આપણે કે સદિશ એ ના શીર્ષ પરથી એક્સ અને વાય અક્ષ પર લંબ દોરો. ઓકે, તો આ જે ભાગ આવ્યો આને આપણે બતાવશું એ એક્સ વડે કે સદિશ એ નો એક્સ દિશાનો ઘટક. એ એક્સ એટલે શું? સદિશ એ નો એક્સ દિશાનો ઘટક. અને આ જે ભાગ આવ્યો એને આપણે બતાવશું એ વાય વડે. તો એ વાય એટલે એ નો વાય દિશાનો ઘટક. હવે આ એ એક્સ મેળવવો હોય તો કેવી રીતે મેળવાય? તો બહુ સિમ્પલ છે. અહીંયા આપણે એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ ઓ પી ક્યુ. હવે ત્રિકોણ ઓ પી ક્યુ ની અંદર cos થીટા વિધેય આપણે વાપરીએ તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા એટલે પાસેની બાજુ અને છેદમાં કર્ણ. તો આ કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ હોય એટલે આ કર્ણ એ. અહીંયા મિત્રો મૂલ્ય લખવાનું છે, સદિશ ન લખતા, કારણ કે cos થીટા છે. cos થીટા એટલે ખૂણો બતાવે છે એટલે આ મૂલ્ય આવશે. cos થીટા ખૂણો છે તો ખૂણો છે એ સદિશ નથી એટલે અહીંયા બેને ને cos થીટા એટલે આપણે શું બોલીએ કે સામેની બાજુનું માપ છેદમાં કર્ણનું માપ, અને માપ છે એ અદિશ રાશિ છે એટલે અહીંયા બંને અદિશ આવશે. હવે આમાંથી આપણે એ એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ cos થીટા. બરાબર. અને એ જ રીતે અહીંયા ત્રિકોણ OPQમાં સાઇન વિધેય વાપરીએ તો સાઇન થીટા એટલે આ સામેની બાજુ. તો સામેની બાજુ આ કેટલું થશે? તો જેટલું એ વાય છે એટલું જ આ થશે. આ ભાગ કેટલો થશે? એ વાય જેટલો જ થશે. તો અહીંયા આ એ વાય સામેની બાજુ અને છેદમાં કર્ણ એટલે એ. તો એ વાયના છેદમાં એ, અને આમાંથી એ વાયને સૂત્રનો કરતા બનાવો તો એ સાઇન થીટા. તો મિત્રો આ ઘટક આવી ગયા એ એક્સ અને એ વાય. તો કોઈ પણ સદિશના તમારે ઘટકો મેળવવા હોય, એની અસરકારકતા મેળવવી હોય તો આ ફોર્મ્યુલાથી તમે મેળવી શકો. એ cos થીટા, એક્સ દિશાની અસરકારકતા એ cos થીટા અને વાય દિશાની અસરકારકતા એ સાઇન થીટા. ઓકે, વધુ આપણે આના પ્રોબ્લેમ સોલ્વ કરીને વધારે ક્લિયરિટી મેળવીએ, પણ એ પહેલાં થોડુંક એક કામ હજુ કરીએ આપણે કે અહીંયા ત્રિકોણની રીત આપણે વાપરીએ, સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીત. તો ત્રિકોણની રીતમાં તમે જુઓ તો આ એક સદિશ મૂકેલો છે અહીંયા, બરાબર. આ બીજો સદિશ છે અને બીજા સદિશના શીર્ષ અને પ્રથમ સદિશના પૂછને તમે જોડો તો આ તમને પરિણામી સદિશ મળે. ઓકે, તો એને આમ લખી શકાય ત્રિકોણની રીત મુજબ. તો આ એક સદિશ આપણે કહીએ કઈ દિશાનો સદિશ છે? આ એક્સ દિશાનો, એટલે આમ લખી શકાય એ એક્સ આઈ કેપ. આ એક્સ છે એ અદિશ મૂલ્ય છે અને આઈ કેપ છે એ દિશા છે. તો એક્સ ઘટક છે એ એક્સ દિશામાં છે એટલે આઈ કેપ, આ વાય દિશામાં છે વત્તા એ વાય જે કેપ. સદિશ આ એક, આ બીજો સદિશ, બીજા સદિશના શીર્ષ અને પ્રથમ સદિશના પૂછને જોડો એટલે આ તમને મળે પરિણામી
સદિશ. તો પરિણામી સદિશ અહીંયા આવી ગયો AXI કેપ વત્તા AY જે કેપ. AX અને AY ની વેલ્યુ તમે અહીંયા મૂકી શકો. તો ફરી પાછું અહીંયા આપણે લખી શકીએ કે A સદિશ A ઇઝ ઇક્વલ ટુ અહીંયા AX ની જગ્યાએ મૂકશું આપણે A cos થીટા I કેપ વત્તા A sin થીટા જે કેપ. તો આ સદિશની અસરકારકતા, એના ઘટકો, એની જે ઇફેક્ટ છે એક્સ અને વાય દિશામાં, એ આપણને બતાવે છે. આ બધું અલગ અલગ આપણે બતાવ્યું છે, પણ આને હમણાં એક પ્રોબ્લેમથી આપણે સોલ્વ કરશું. એટલે બહુ સિમ્પલ આ વસ્તુ છે. એક આ ફોર્મ્યુલા પર તમારે યાદ રાખવાની, કોઈ પણ સદિશને તમારે દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય, AX I કેપ વત્તા AY જે કેપ. અને જો ઝેડ દિશા પણ હોય તો આપણે લખી શકીએ AZ K કેપ. એક્સ દિશાનો એકમ સદિશ, વાય દિશાનો એકમ સદિશ અને ઝેડ દિશાનો એકમ સદિશ AZ K કેપ લઈ શકીએ આપણે. બરાબર છે? તો અહીંયા મિત્રો આ સદિશને દર્શાવવાની એક રીત થઈ. જ્યારે પણ કોઈ સદિશને આપણે દર્શાવવો હશે ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું, AX I કેપ વત્તા AY જે કેપ વત્તા AZ K કેપ. આ એના ઘટકો થયા, A cos થીટા અને A sin થીટા. અહીંયા મેં એક ઘટકોની અહીંયા કિંમત મૂકી છે. બરાબર. હવે એક બીજું એક મહત્વનું કામ આપણે અહીંયા કરીએ કે આ જે સદિશ છે એનું મૂલ્ય ગોતવું છે આપણે. આ સદિશ A નું મૂલ્ય ગોતવું છે. ઓકે, તો સિમ્પલ છે. સદિશ A નું મૂલ્ય ગોતવું હોય તો પાયથાગોરસનો પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ OPQ માં તો પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આ રીતે લખી શકીએ કે A² ઇઝ ઇક્વલ ટુ AX² પ્લસ AY², AX² પ્લસ AY². આ સ્ક્વેર ન કરો તો અહીંયા આવી જશે રૂટ. તો આ રીતે તમે સદિશનું મૂલ્ય છે એ ગોતી શકો, AX અને AY. તો કોઈ પણ સદિશનું મૂલ્ય ગોતવું હોય, અને આમ પણ આપણે લખીએ છીએ, કોઈ પણ સદિશનું મૂલ્ય ગોતવું હોય તો તમારે આ રીતે કામ કરવું પડે. A ઇઝ ઇક્વલ ટુ √AX² વત્તા AY². અચ્છા, AX શું છે તમે જુઓ તો AX છે એ I નો સહગુણક છે અને AY છે એ J નો સહગુણક છે. તો આને આપણે શાબ્દિક સ્વરૂપમાં યાદ રાખીએ કે સદિશનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ √ I નો સહગુણક I નો સગું એટલે આપણું સગું નહીં પણ સહગુણક. બરાબર, આપણો સહગુણક. આમ તો આપણો તો સગો જ છે, 2 વર્ષ માટે તો આ આપણો સગો છે. બરાબર. અને અહીંયા J નો સગું. ઓકે, તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની તમારે. I નો સગું સ્ક્વેર વત્તા J નો સગું નો સ્ક્વેર. તો આ રીતે આપણે સદિશ, કોઈ પણ સદિશનું મૂલ્ય ગોતવું હોય તો I અને J ના સહગુણકોનો વર્ગોનો સરવાળો કરવાનો વર્ગમૂળમાં. બરાબર. તો આ રીતે તમે યાદ રાખી શકો. મિત્રો, આ મેં થોડુંક એટલા માટે ઝડપથી લીધું છે કારણ કે આના પ્રોબ્લેમ સોલ્વ કરીએ ને એટલે થિયરી છે એ ઓટોમેટિક તમને આત્મસાત થઈ જશે. આ થિયરી ગોખવાની જરૂર નથી, ખાલી સમજી રાખો, થોડું ધ્યાન રાખો અને પ્રોબ્લેમ ઉપરથી બહુ ઝડપથી તમને આ બધી જ વસ્તુઓ યાદ રહી જશે. તમારે વાંચવાની પણ જરૂર પડશે નહીં. ઓકે, તો ઝડપથી વિડીયો પોઝ કરો અને આ નોટ કરી લ્યો. હવે જે આપણે કામ કર્યું એના ઉપરનો એક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. બરાબર. ધારો કે અહીંયા એક સદિશ આપેલો છે,
સદિશ એ અને આ એંગલ આપ્યો છે આપણને 30 ડિગ્રી. સદિશ એ નું જે મૂલ્ય છે એ 4 એકમ આપેલું છે, બરાબર. તો અહીંયા સદિશ એ ના ઘટકો સદિશનું મૂલ્ય આપણે મેળવવાનું છે. અચ્છા, તો જે આપણે કામ કર્યું એના હું પહેલાં ફોર્મ્યુલાઝ અહીંયા તમને લખી દઉં એટલે તમને યાદ રહે. તો આપણે ઘટક માટે એક્સ ઘટક લેવો હોય તો એ કોસ થીટા, વાય ઘટક માટે લખ્યું હતું એ સાઇન થીટા, સદિશને બતાવવો હોય તો એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ, અને સદિશનું મૂલ્ય લેવું હોય તો વર્ગમૂળની નિશાનીમાં એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર, આઈનો સહગુણક અને જેના સહગુણકોનો વર્ગોનો સરવાળો, બરાબર. તો આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનો છે. હવે એનો યુઝ કરીએ આપણે અહીંયા. ચાલો, તો પહેલાં આપણે આના ઘટકો મેળવીએ. તો સદિશ એ ના ઘટકો લઈએ. એ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલા છે એ કોસ થીટા. ચાલો, આ એ શું બતાવે છે? મૂલ્ય. તો એનું મૂલ્ય કેટલું છે? 4. થીટા, સદિશ એ નો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? 30, બરાબર. ચાલો, તો અહીંયા 4. હવે કોસ 30, કોસ 30 ની વેલ્યુ છે √3/2, √3/2. ચાલો, અહીંયાના છેદ ઉડાડી દો એટલે 2 × √3. આમ નામ રાખો તોય વાંધો નહીં, આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. √3 ની વેલ્યુ છે 1.73, 1.73, બરાબર. તો 17 × 34 એટલે 3.46 એકમ. તો આ આવી ગયો એક્સ ઘટક. તો આ જે સદિશ છે એની એક્સ દિશામાં અસરકારકતા આટલી છે 3.46. ખરેખર સદિશનું મૂલ્ય કેટલું હતું? 4, પણ એની એક્સ દિશામાં અસરકારકતા કેટલી આવી? 3.46 જ આવી, બરાબર. હવે એ જ રીતે વાય દિશામાં અસરકારકતા કેટલી છે? તો વાય ઘટક ફાઇન્ડ કરવાનો. તો એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. ઓકે, એ કેટલો છે? 4. થીટા કેટલો છે? 30. ધ્યાન રાખજો, સદિશના ઘટકો લેતા હોય તો થીટા એનો એક્સ અક્ષ સાથે નો જ લેવાનો છે, બરાબર. એટલે અહીંયા પાછો સાઇન એટલે પાછો આ ખૂણો લેતા નહીં. તો અહીંયા ઘટક થીટા આવશે 30. તો 4 sin 30 ની વેલ્યુ છે 1/2 અને એનો આવશે જવાબ 2 એકમ. તો મિત્રો વાય દિશામાં એની અસરકારકતા કેટલી આવી ગઈ? 2 એકમ. એક્સ દિશામાં અસરકારકતા 3.46, વાય દિશામાં એની અસરકારકતા 2. ઓકે, હવે આને સદિશની રીતે લખવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા હતી એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ. તો લખી લઈએ આપણે અહીંયા પહેલા એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ. ચાલો, એ એક્સ, તો એ એક્સ કેટલું છે? 3.46. એ વાય, તો એ વાય કેટલું છે? 2. તો આ આવી ગયો સદિશ એ, બરાબર. તો આપણે એક કામ કરી નાખ્યું, સદિશના ઘટકો ગોત્યા, ઘટકો એ એક્સ અને એ વાય, સદિશના ઘટકો આવી ગયા. હવે સદિશનું મૂલ્ય ગોતવું છે. તો મૂલ્ય ગોતવું હોય તો શું કરવાનું? આઈના સહગુણકનો સ્ક્વેર વત્તા જેના સહગુણકનો સ્ક્વેર, બરાબર. તો અહીંયા આપણે મૂલ્ય લખીએ. હું એ ફોર્મ્યુલા લખું છું આઈ નો સગુ વત્તા જે નો સગુ. ઓકે, અહીંયા વત્તા જ આવશે હંમેશા. અહીંયા માઇનસ હતો, અહીંયા તો વત્તા જ આવે. આ સૂત્ર છે આઈ ના સગુનો સ્ક્વેર વત્તા જે નો સગુનો સ્ક્વેર.
તો આઈનો સહગુણક કેટલો છે 3.46 નો સ્ક્વેર વત્તા જેનો સહગુણક કેટલો છે 2 નો સ્ક્વેર બરાબર. આનો તમે હિસાબ કરો એટલે તમને એ નું મૂલ્ય મળી જાય. તો સિમ્પલ બરાબર. હજુ એક આપણે પ્રોબ્લેમ લઈએ બરાબર. તમે ટ્રાય કરો. અહીંયા એક પ્રેક્ટિસ કરીએ આપણે. અગેન એક્સ વાય સદીશ બી, આ એંગલ લઈ લઈએ આપણે 60 બરાબર. અને સદીશ બી નું મૂલ્ય છે 2 એકમ. તો સદીશના ઘટકો અને સદીશનું મૂલ્ય મેળવો બરાબર. તો ઝડપથી ટ્રાય કરો અને ઘટકો અને મૂલ્ય મેળવવાના બરાબર. ઘટકો મેળવવા માટે કયું ફોર્મ્યુલા લેશો? એ કોસ થીટા એ વાય બરાબર એ સાઇન થીટા. અને પછી મૂલ્ય મેળવવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. ઝડપથી ટ્રાય કરો. ચાલો તો હવે હું મેળવું છું એની સાથે ચેક કરજો. ચાલો બી, તો પહેલો ઘટક આપણે લખીએ બી એક્સ. બી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા થશે બી કોસ થીટા. ચાલો બી નું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને 2. તો અહીંયા 2 કોસ થીટા કેટલો લેવાનો છે 60. ઓકે, તો અહીંયા લેશું આપણે 60. ચાલો 2 cos 60 ની વેલ્યુ 1/2. તો આ આવી જશે bx ઇઝ ઇક્વલ ટુ 1 એકમ. સિમ્પલ. ચાલો હવે બીજો લઈએ by. by ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે b sin થીટા. ચાલો b એટલે મૂલ્ય આપ્યું છે આપણને 2 સાઇન થીટાની વેલ્યુ લેશું આપણે 60. તો 2 sin 60 sin 60 ની વેલ્યુ છે √3/2. 2 કેન્સલ, √3 આવશે. √3 એટલે 1.73. તો આ આવી ગયો by. તો bx અને by સિમ્પલ મળી ગયા આપણને અહીંયા. ચાલો તો હવે સદીશ b લખવું હોય તો આ રીતે લખાય bx i કેપ વત્તા by j કેપ. ઓકે, ચાલો તો bx ની વેલ્યુ લેશું આપણે 1. તો 1 i કેપ એટલે ખાલી i કેપ લખાય, 1 લખતા નથી. by એટલે 1.73. તો વત્તા 1.73 j કેપ. તો આવી ગયો b. હવે આનું મૂલ્ય મેળવવું છે. તો મૂલ્ય મેળવવું હોય તો સદીશ બી મૂલ્ય એનું વર્ગમૂળની નિશાનીમાં આઈનો સહગુણક. તો આઈનો સહગુણક કોણ છે અહીંયા 1 વત્તા જેનો સહગુણક એનો સ્ક્વેર. સિમ્પલ. તો અહીંયા 1 નો વર્ગ કરશો એટલે 1 થશે. 1.73 નો વર્ગ કરો, કેલ્ક્યુલેટરથી કરી શકો, આનું સાદુરૂપ આપી શકો, રૂટ કરી શકો બરાબર. તો સદીશ બી નું અહીંયા આપણે કામ કર્યું. તો એના ઘટકો કયા આવી ગયા? એક આ આવી ગયો, બીજો આ, અને આ એનું મૂલ્ય. ઓકે, ચાલો હજુ એક ટ્રાય કરો. મેં કીધું એમ કે આને દાખલા ગણીને જ આપણે પાકું કરવાનું છે, ગોખવાની કોઈ જરૂર નથી બરાબર. ચાલો એક હજુ આપણે પ્રેક્ટિસ કરીએ. અહીંયા એક્સ વાય સદીશ સી, આ એંગલ છે 45 બરાબર. અને આનું સદીશ સી નું મૂલ્ય છે 2 એકમ બરાબર. ચાલો તો આ સદીશ સી ના ઘટકો અને એના મૂલ્ય, આ બે વસ્તુ તમારે મેળવવાની છે. ઝડપથી ટ્રાય કરો.
ચાલો તો હવે હું અહીંયા મેળવું, પહેલા ઘટકો મેળવીએ આપણે. તો પહેલા CX લઈએ. તો CX ફોર્મ્યુલા શું છે? C cos થીટા. બરાબર, અહીંયા ચેન્જ થાય તો તમારે ચેન્જ કરતું જવાનું. A ના ઘટકો લઈએ તો A cos થીટા, B ના ઘટકો લઈએ તો B cos થીટા, C ના ઘટક લો તો C cos થીટા. બરાબર, જેના લગ્ન હોય એના ગાણા ગવાય, એટલે જેની વાત કરતા હોય એ ઘટક ત્યાં લેવાય. ઓકે, CX ઇઝ ઇક્વલ ટુ C cos થીટા. ચાલો, C એટલે કેટલી વેલ્યુ છે? 2. થીટા કેટલો આપ્યો છે આપણને? 45. તો 2 cos 45 ની વેલ્યુ 1/√2. બરાબર, ચાલો અહીંયા આ 2 છે ને આમ લખી શકો √2 × √2. 2 ને લખાય √2 × √2 અને અહીંયા 1/√2 છે તો 1/√2 1/√2 કેન્સલ થઈ જશે તો આન્સર આવશે CX ઇઝ ઇક્વલ ટુ √2. સીધું પણ તમે લખ્યું આ 2 વાર √2 છે, અહીંયા એક √2 ઉડી જશે તો એક √2 રહેશે. √2 એટલે 1.41. તો CX ઇઝ ઇક્વલ ટુ આવ્યું 1.41. હવે CY મેળવીએ આપણે. તો CY ઇઝ ઇક્વલ ટુ C sin થીટા. ઓકે, ચાલો C ની વેલ્યુ કેટલી આપી છે? 2. થીટા કેટલો લેવાનો છે? 45. અચ્છા, sin 45 ની વેલ્યુ પણ √2 જ છે, 1/√2 જ છે. બરાબર, તો અહીંયા ફરી પાછું એક √2 કેન્સલ થઈ જશે તો આ √2 1.41 એકમ આવી ગયું CY. ઓકે, ચાલો સદિશ C લખવો હોય તો CXI કેપ વત્તા CYJ કેપ. ઓકે, CX ઇઝ ઇક્વલ ટુ 1.41 I કેપ વત્તા 1.41 J કેપ. ઓકે, અને આનું મૂલ્ય ગોતવું હોય તો √1.41 નો સ્ક્વેર વત્તા 1.41 નો સ્ક્વેર. બરાબર, તો ફરી પાછું તમે આનું સાદુરૂપ આપી શકો અને અહીંયા તમે ખાલી √2 રાખો. બરાબર, √2 રાખો તો આ √2 નો સ્ક્વેર વત્તા √2 નો સ્ક્વેર એટલે 2 વત્તા 2 4 અને 4 નું વર્ગમૂળ થઈ જશે 2. તો અહીંયા C ની કિંમત આવશે 2 એકમ. તો કેલ્ક્યુલેટર વગર પણ તમે આને સોલ્વ કરી શકો. બરાબર, તો થોડી પ્રેક્ટિસ કરીએ આપણે અહીંયા આ બધા ઘટકો માટેની. તમને હવે ફોર્મ્યુલા યાદ રહી ગયા હશે. એક્સ ઘટક માટે કોસ થીટા, વાય ઘટક માટે સાઇન થીટા. આવું બેઝિક અત્યારે યાદ રાખશું. આની અંદર હજી થોડુંક આગળ વધારે આપણે ભણવું પડશે, પણ એની ચર્ચા જેમ જેમ આવતું જશે હું કરતો જઈશ. બરાબર, હવે થોડાક આના કન્સેપ્ટ આપણે વિચારી લઈએ. ચાલો, હવે સપોઝ અહીંયા કોઈ એક સદિશ આપ્યો છે. ધારો કે સદિશ આ દિશામાં છે, સદિશ A, અને આનું મૂલ્ય જે છે એ 4 એકમ છે. હવે આના ઘટકો મેળવવા છે. વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો કે આ સદિશ A જે છે એના ઘટકો મેળવવા છે. ઓકે, હવે તમને અહીંયા એવું થશે કે સાહેબ ખૂણો તો આપ્યો નથી. પણ નહીં, ખૂણો સીધી રીતે નથી આપ્યો, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ અહીંયા કે સદિશ A છે અને x દિશા બે એક જ છે, અથવા તો આપણો સદિશ A છે એ x દિશામાં છે અને આપણે ખૂણો કોની સાથે માપવાનો છે? x અક્ષ સાથે. તો આનો x અક્ષ સદિશ A નો x અક્ષની દિશાનો આપણે x અક્ષની દિશાનો આપણે ખૂણો મેળવવો હોય, આ બે સદિશ એક જ દિશામાં છે તો સમાંતર સદિશ થઈ ગયા. અને સમાંતર સદિશ હોય તો આનો ખૂણો છે એ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. બે સદિશ એક જ દિશામાં હોય તો થીટા કેટલો થઈ જાય? 0. તો અહીંયા તમને સીધી રીતે આપ્યું
નથી તો તમે આ રીતે વિચારી શકો કે એક્સ અક્ષની દિશામાં જ આપણો સદિશ એ છે, બેની દિશા એક જ છે તો થીટા 0 હોય. બરાબર, આ સદિશ બે એક જ દિશામાં હોય તો થીટા 0 હોય, પણ આમ સદિશ હોત તો બંને વચ્ચે કંઈક ખૂણો હોત, પણ જો બે સદિશ એક જ દિશામાં હોય તો થીટા 0 લેવાય. ઓકે, હવે આના ઘટકો વિચારીએ તો ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, એની વેલ્યુ આપી છે 4, cos 0 એટલે 4. ચલો હવે એ જ રીતે y ઘટક વિચારો તો ay ઇઝ ઇક્વલ ટુ a sin થીટા, એની વેલ્યુ આપી છે આપણને 4 અને થીટાની વેલ્યુ છે 0, તો sin 0 ની વેલ્યુ 0. ઓ તો અહીંયા શું થયું જો ay ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું અને ax ઇઝ ઇક્વલ ટુ 4 આવ્યું. અને તમે સદિશ a ઇઝ ઇક્વલ ટુ ax i કેપ વત્તા ay j કેપ માટે લખીએ તો ax બરાબર શું છે 4 i કેપ વત્તા 0 j કેપ, અથવા તો શું લખાય 4 i કેપ. તો આ સદિશ a છે એની અસરકારકતા કઈ દિશામાં આવી? x દિશામાં જ છે, y દિશામાં છે જ નહીં. તો છે જ, જુઓ અહીંયા કે સદિશ આપણો ક્યાં છે? x દિશામાં જ છે, x દિશામાં જ સદિશ છે, તો y દિશામાં એની અસરકારકતા હોય જ નહીં. બરાબર, જો સદિશ આમ સમતલમાં હોત તો એની x અને y દિશામાં અસરકારકતા આવે, પણ સદિશ અહીંયા પૂરેપૂરો ક્યાં છે? x દિશામાં. અને જો પૂરેપૂરો x દિશામાં હોય તો સ્વાભાવિક છે કે y દિશામાં અસરકારકતા ન હોય. બરાબર, હું અહીંયા આમ ચાલતો હોય તો મારો વેગ x દિશામાં હોય, હું y દિશામાં કેટલો ઉડું છું? કાંઈ નહીં, y દિશામાં મારી અસરકારકતા જ નથી. બરાબર, x દિશામાં જ મારી અસરકારકતા છે. તો આ સદિશ x દિશાને સમાંતર હોય તો એની x દિશાની અસરકારકતા જ હોય, y દિશાની અસરકારકતા હોય નહીં. અચ્છા, તો આને શું યાદ રાખશું આપણે? આવું કરવાની જરૂર નથી, સીધું લખી શકો તમે કે જો સદિશ x દિશામાં હોય તો તમે આનો ઘટક સીધો લખી શકો, ax બરાબર આ પૂરેપૂરો આવે 4, x દિશાનો ઘટક 4 પૂરેપૂરો, y દિશાનો ઘટક 0 છે જ નહીં, y દિશામાં એની અસરકારકતા જ નથી. આવું સમજી વિચારીને જવાબ આપજો કે સપોઝ અહીંયા આ x અને આ y છે અને હું એક સદિશ લઉં, સદિશ b, અને એનું મૂલ્ય લઈએ આપણે b ઇઝ ઇક્વલ ટુ 6 એકમ. બરાબર, તો સદિશ b ની અસરકારકતા વિચારો તો આનો x ઘટક કેટલો થાય? સીધું મેળવવું નથી. બરાબર, મેળવજો તમે પછી. તો સદિશ b ક્યાં છે? x દિશામાં, સોરી y દિશામાં. તો સદિશ b y દિશામાં હોય તો x દિશામાં તો એની અસરકારકતા જ નથી. બરાબર, તો x દિશામાં અસરકારકતા 0 અને y દિશાની અસરકારકતા લેશું તો પૂરેપૂરું 6 એકમ. ટોટલી સદિશ ક્યાં છે? y અક્ષને સમાંતર છે. બરાબર, અને ઘટકો લઈને તમે કરો તો પણ થઈ જશે. જો અહીંયા આપણે સાબિત કરીએ, ધારો કે bx ઇઝ ઇક્વલ ટુ b cos થીટા, b નું મૂલ્ય છે 6, થીટા કેટલો લેવાનો? થીટા કેટલો લેવાનો? યસ, વિચારો. યસ, થીટા કોની હારે લેવાનો? x અક્ષ સાથે. તો આ જે સદિશ b છે એનો x અક્ષ સાથે ખૂણો કેટલો બને છે? 90. કેટલો? 90. તો અહીંયા લેશું 90, cos 90 એટલે 0. તો bx ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, by ઇઝ ઇક્વલ ટુ b sin થીટા, b ની વેલ્યુ 6 છે, થીટાની વેલ્યુ 90 લ્યો, sin 90 એટલે 1, તો by ઇઝ ઇક્વલ ટુ 6. તો આપણે એવું પહેલા લખી નાખ્યું. બરાબર, તો યાદ શું રાખશો કે જો સદિશની અસરકારકતા x દિશા, જો સદિશ x દિશામાં હોય તો એની અસરકારકતા x દિશામાં જ હોય, y દિશામાં હોય નહીં. બરાબર, તો અહીંયા x બરાબર આવ્યું, ay 0 આવી ગયું. જો સદિશ y દિશામાં હોય તો એની y દિશાની અસરકારકતા જ હોય, x દિશાની અસરકારકતા ન હોય. હવે ધારો કે સમજો કે હું આમ બતાવું, x y માઇનસ x માઇનસ y. બરાબર, આનાથી તમે પરિચિત છો. બરાબર ને? ચાલો એક સદિશ હું અહીંયા બતાવું છું. હવે સદિશ c અને એનું મૂલ્ય છે 3 એકમ. ચાલો, તો cx બરાબર શું લખાય?
સદિશ સી છે એ ઋણ એક્સ દિશાને સમાંતર છે. સદિશ સી ઋણ એક્સ દિશાને સમાંતર છે. તો એક્સ દિશાને સમાંતર હોય એટલે એનો એક્સ ઘટક જ મળે, પણ કેટલો મળે? -3, કારણ કે કઈ દિશામાં છે એ? ઋણ એક્સ દિશામાં. તો સદિશ સી એક્સ બરાબર શું આવશે? -3. અને વાય ઘટક કેટલો આવશે? 0, કારણ કે સદિશ સી છે એ એક્સ દિશામાં છે. એક્સ દિશામાં હોય તો એક્સ ઘટક મળે, વાય ઘટક મળે નહીં. બરાબર. હવે એવી જ રીતે હજુ એક અહીંયા વિચારી લ્યો કે સદિશ અહીંયા ચાલો સદિશ આમ છે, સદિશ ડી, અને એનું મૂલ્ય છે 5 એકમ. ચાલો તો સી એક્સ બરાબર શું લખાય? સી એક્સ બરાબર શું લખાય? 0, કારણ કે સદિશ ક્યાં છે? વાય અક્ષને સમાંતર છે. વાય અક્ષને સમાંતર હોય તો એક્સ ઘટક એનો 0 થઈ જાય. વાય ઘટક કેટલો લખાય? -5. ઓકે, તો આ ખાસ યાદ રાખજો મિત્રો. ફરી એકવાર, જો સદિશ એક્સ દિશાને સમાંતર હોય તો એક્સ ઘટક મળે, વાય ઘટક 0. વાય દિશાને સમાંતર હોય તો વાય ઘટક મળે, એક્સ ઘટક 0. એ જ રીતે ઝેડ દિશા માટે પણ આપણે કરી શકીએ. આની સાબિતી હું તમને આપીશ, પણ એના માટે તમારે થોડીક રાહ જોવી પડશે. બરાબર, આવતો લેક્ચર તમારે ભરવો પડશે. તો અત્યારે આટલી જ વસ્તુ સિમ્પલ આપણે લઈએ છીએ. તો આ સદિશના ઘટકો અહીંયા આટલું તૈયાર કરજો. બરાબર, થોડાક એક્ઝામ્પલ હું તમને અહીંયા આપી દઉં, તો એ એક્ઝામ્પલ તમે હોમવર્કમાં ટ્રાય કરશો. બરાબર છે. તો અહીંયા થોડાક એક્ઝામ્પલ સાથે સાથે લખી લેજો. ઓકે, ચાલો આ 3 વસ્તુ હજુ એક આપણે લઈ લઈએ અહીંયા. ચાલો એક સદિશ અહીંયા છે, ઈ સદિશ, અને એનું મૂલ્ય છે 25 એકમ. એક સદિશ આપણે અહીંયા લઈએ, એફ નું મૂલ્ય છે 3.5 એકમ. તો આ 5 વસ્તુ તમે હોમવર્કમાં કરજો. બરાબર. હજુ સદિશના ઘટકોની મેં તમને બહુ જ એકદમ સિમ્પલ માહિતી બધી આપી છે. આની અંદર હજુ જે કાંઈ થોડું વધારાનું કામ છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર.